નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, એસટીઆઈ ની જે છે એ એક્સપ્રેસ આપણી દિવાળી અને બેસતા વર્ષના તહેવારમાં પણ ચાલુ હતી. આજરોજ દોસ્તો જે છે એ ભાઈબીજનો તહેવાર છે અને આ ભાઈબીજના તહેવાર દિવસ નિમિત્તે આપણે દોસ્તો 15મા દિવસે જે છે એ પહોંચ્યા છે. આ રોજે રોજના દોસ્તો જે છે એ એમસીક્યુ હોય છે અને એમસીક્યુ ની પીડીએફ પણ હું તમને આપણા પેઇડ ગ્રુપમાં જે છે એ મૂકી દઉં છું, જેથી કરીને તમારે આની પ્રિન્ટ આઉટ લેવી હોય તો આપ જે છે એ પ્રિન્ટ આઉટ લઈ શકો છો. ઠીક છે. જોત જોતમાં દોસ્તો આપણે 9 તારીખે ઓક્ટોબર મહિનામાં 2025માં આપણો આ પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. આજે જે છે દોસ્તો 23 તારીખ થઈ ગઈ. આપની પ્રિપેરેશન બી જે છે એ જે આપ 100-150 વ્યક્તિઓ છે એની બહુ સારી ચાલી રહી છે. રોજે રોજ આપ લેક્ચર જોઈ રહ્યા છે, લેક્ચર બાદ આપણું સ્વ મૂલ્યાંકન એમસીક્યુ ના આધારે કરી રહ્યા છે અને આવી રીતે દરેકે દરેક સબ્જેક્ટ જે છે આવડી જશે. હવે લગભગ દોસ્તો એવું બનશે કે 10 દિવસ સુધી આપણે જે છે એ બંધારણ કરશું, મતલબ કે ત્યારબાદ બંધારણ વિષય સંપૂર્ણ પૂર્ણ થઈ જશે. દરેક ટોપિકને આવરી લેતા આપણે એમસીક્યુ લઈ લેશું. ઠીક છે. ત્યારબાદ દોસ્તો આપણે શરૂ કરશું એના પછીનો કોઈ વિષય. ઠીક છે. ઓકે, તો આજનો આ 15મો દિવસ અને એમાં ટોપિકનું નામ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. ગઈકાલે દોસ્તો આપણે વાત કરી હતી કે ભાઈ જ્યુડિશિયલ સિસ્ટમ, અને એ જ્યુડિશિયલ સિસ્ટમમાં દોસ્તો આપણે વાત કરી કે ભાઈ જે કઈ પીઆઈએલ હતી, ન્યાયિક સમીક્ષા હતી, એની સાથે સાથે દોસ્તો ન્યાયિક સક્રિયતાઓ હતી. હે ને? આજે સ્પેશિયલી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સંદર્ભમાં 10 પ્રશ્ન જે છે આપણે લેવા છે. ઠીક છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન, સર્વોચ્ચ ન્યાયાલયમાંથી નીચેના કયા વિધાનો સાચા છે? ભારતીય બંધારણમાં સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના અનુચ્છેદ 124 હેઠળ જે છે કરવામાં આવેલી છે. જી હા ભાઈ, ભારતના બંધારણમાં ભાગ 5 છે અને આ ભાગ 5માં દોસ્તો ભારતીય બંધારણમાં જે છે એ સુપ્રીમ કોર્ટની જે છે રચનાનો ઉલ્લેખ છે. પેલું સ્ટેટમેન્ટ સાચું છે. યસ. સેકન્ડ વન, સુપ્રીમ કોર્ટના આરંભમાં 8 જે છે એ ન્યાયાધીશો હતા. મતલબ કે જ્યારે સુપ્રીમ કોર્ટ, આમ તો સુપ્રીમ કોર્ટની સ્થાપના દોસ્તો ટોટલ 3 વખત થઈ. એક 1773 ના એક્ટ પ્રમાણે, એક 1935 ના એક્ટ પ્રમાણે અને ઓરિજિનલી 1950માં. તો જે 1950માં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ એમાં એક મુખ્ય જજ હતા અને 7 અન્ય જજ હતા. જ્યારે 2019 થી દોસ્તો એક મુખ્ય જજ છે અને 33 અન્ય જજ છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે ભાઈ આ જે છે એ જજની સભ્ય સંખ્યા વધારવી હોય તો એ જજની સભ્ય સંખ્યા કોણ વધારી શકે? તો પહેલી બાબત યાદ રાખજો, અનુચ્છેદ 124 એક એવું કહે છે કે જજની સભ્ય સંખ્યા માત્ર સંસદ વધારી શકશે. તમને પ્રશ્ન પૂછે કોના આધારે વધારી શકાય, આ પણ ક્વેશ્ચન થાય તો યાદ રાખવાનું, સુપ્રીમ કોર્ટ જજની સભ્ય સંખ્યા અધિનિયમ 1956, આના આધારે દોસ્તો જે છે એ જજની સભ્ય સંખ્યા જે છે એમાં વધારી શકાય. આ ક્વેશ્ચન એક વખત યુપીએસસી એ પૂછેલો છે. આવા ક્વેશ્ચન જે છે આપણે કરાવશું. ઠીક છે. સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો બીજું સ્ટેટમેન્ટ. યસ, તો બીજું સ્ટેટમેન્ટ પણ તમારું સાચું થઈ જાય. મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિએ તેમની મંત્રણા પર આધાર રાખીને જ જે છે એ કરવી પડે છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે દોસ્તો, તો એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રપતિએ તેમની મંત્રણા, ઓફકોર્સ દોસ્તો કોલેજિયમ સિસ્ટમ, એની પર જે છે એ કાયદા મંત્રાલય, એની ઉપર રાષ્ટ્રપતિ એ મંત્રણા થાય અને ત્યારબાદ જે છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂક થાય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની ઉંમરની સીમા 70 વર્ષ ના દોસ્તો, 70 નહીં, કેટલા? 65 વર્ષ હોય છે. મેક્સિમમ સુપ્રીમ કોર્ટના જજ છે એ 65 યર સુધી રહી શકશે. યાની કે ચોથું સ્ટેટમેન્ટ આપણું ગલત થઈ જાય. તો હવે દોસ્તો એક તમને ક્વેશ્ચન આ, એક આ બીજો, આ ત્રીજો ક્વેશ્ચન અને બાકીના 3, એક જ માંથી દોસ્તો તમને 6 ક્વેશ્ચન મળી જાય. ઠીક છે. તો રાઈટ આન્સર અહીંયા શું આવી શકશે? આપણે એ આવી શકશે. ડન છે. ચલો તો નેક્સ્ટ વન, સર્વોચ્ચ ન્યાયાલયના અધિકારો અને તેના ક્ષેત્રાધિકાર વિશે જે છે તમારે ડિટેલમાં જે છે ચર્ચા કરવાની છે. એ સુપ્રીમ કોર્ટ છે, એ સુપ્રીમ કોર્ટના અધિકારો શું છે?
તો સુપ્રીમ કોર્ટના અધિકારોમાં પહેલું સ્ટેટમેન્ટ, મૂળ અધિકાર ક્ષેત્ર હેઠળ કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદો સર્વોચ્ચ ન્યાયાલયમાં જ સુનાવણી થાય છે. સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્ર હોય દોસ્તો, અને એમાં મૂળ અધિકાર ક્ષેત્ર 131 નંબરના આર્ટિકલમાં છે. ઓકે, આને શું બોલાય? આને બોલાય ઓરિજિનલ જ્યુરિડિક્શન. આને કહેવાય ઓરિજિનલી જ્યુરિડિક્શન. એમાં કયા કયા મુદ્દાઓ જઈ શકે? જીપીએસસી એ 7/1/2024 ક્લાસ 1-2 લીધી હતી. એમાં પ્રશ્ન પૂછ્યો હતો સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રમાં કઈ બાબતો આવે? તો એક કઈ આવશે દોસ્તો? કેન્દ્ર રાજ્ય વચ્ચેના વિવાદ. બીજું, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચેના વિવાદ. ત્રીજું, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદ, હે ને, એક કરતા વધારે રાજ્ય. આ ક્વેશ્ચન ક્યાં જાય? તો કે ભાઈ ઓરિજિનલી જ્યુરિડિક્શનમાં જશે. ડન છે? યસ. તો પેલી બાબત સાચી કહેવાય. રીટ અધિકાર ક્ષેત્ર હેઠળ સુપ્રીમ કોર્ટ લોકોને હેબિયસ કોર્પસ, મેન્ડેમસ વગેરે જે છે એ રીટો જાહેર કરી શકે છે. ભારત દેશમાં દોસ્તો જે છે એ જે રીટનું અધિકાર ક્ષેત્ર છે એમાં હેબિયસ કોર્પસ આવે, મેન્ડેમસ આવે છે, આપણે પરમાદેશ, પ્રોહિબિશન નામ સાંભળ્યું છે, સર્ટિઓરરી સાંભળ્યું છે, કો વોરંટો સાંભળ્યું છે. ડેફિનેટલી દોસ્તો તો આ બાબત જે છે એ શું છે તો કે જે છે એ જઈ શકાય છે. તો આને યાદ રાખજો. તો બીજું સ્ટેટમેન્ટ આપણું સાચું થઈ જશે. ત્રીજું જુઓ, અપીલ અધિકાર અધિનિયમ હેઠળ ફક્ત નાગરિક દીવાની કેસો જ સુપ્રીમ કોર્ટમાં જે છે એ લઈ જઈ શકાય. કોઈ પણ પ્રકારની અપીલ થતી હોય તો અપીલ અંતર્ગત શું ફક્ત દીવાની પ્લસ ફોજદારી. ઓકે, આ દીવાની પ્લસ ફોજદારી બંને કેસ જે છે તમે લઈ જઈ શકો છો. ક્યાં? તો કે ભાઈ જે છે એ સુપ્રીમ કોર્ટમાં. એક બીજી બાબત એક્સ્ટ્રા એડ કરી દઉં કે તમારે જો અપીલ કરવી છે તો તમે કોના આધારે કરી શકો? અપીલ અધિકાર અધિનિયમ 1973. આના આધારે દોસ્તો તમે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદાઓને જે છે એ અપીલ કરી શકો. અપીલ અધિકાર અધિનિયમ 1973. ચલો ડન છે? યસ. સો ત્રીજું સ્ટેટમેન્ટ અહીંયા મારું ગલત થઈ જશે. શું કામ ગલત થઈ જશે? તો કે ભાઈ દીવાની અને ફોજદારી જે છે બંને બાબતના અપીલ તમે કરી શકો. અહીંયા લખ્યું છે માત્ર દીવાની. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? એ આન્સર રાઈટ આવશે. ઠીક છે? યસ. આગળ વધીએ. ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાલયની કાર્યકારી બાબતો અંગે કયા નિવેદનો સાચા છે? સર્વોચ્ચ ન્યાયાલય છે એમની કાર્યકારી બાબતો, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી વિવાદનો ઉકેલ સુપ્રીમ કોર્ટ આપે છે. જી હા ભાઈ, આવું ભારત બંધારણના અનુચ્છેદ 71 લખેલું જ છે કે ભારત દેશમાં સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ અને એ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અલગ અલગ જે છે એ ચૂંટણી બાબતમાં વિશેષાધિકાર જે છે એ ધરાવે છે. તો એમાં કયો આવી જશે? આર્ટિકલ 71. તો પેલું સ્ટેટમેન્ટ તમારું સાચું થઈ જાય. બીજું, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે મુખ્ય ન્યાયાધીશ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરે. હા ભાઈ, છે કોઈ દોસ્તો આવું? તો કે મોહમ્મદ હિદાયતુલ્લાહ, હેના, કે જ્યારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ બંને જે છે એ પદ સંભાળી ન શકતા હોય ત્યારે આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ પદ સંભાળે છે. અને ભારત દેશમાં આવા એક જ માત્ર વ્યક્તિ થઈ ગયા કે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય અને જોડે જોડે રાષ્ટ્રપતિ બન્યા હોય. ઠીક છે? તો આ સ્ટેટમેન્ટ બી તમારું સાચું. સર્વોચ્ચ ન્યાયાલય સંઘ લોક સેવા આયોગ અધ્યક્ષ અને સભ્યોને હટાવી શકે ના દોસ્ત. આના માટે એક તમારે પ્રોપર પ્રોસેસ કરવી પડે. અનુચ્છેદ 124(4) છે એ અનુચ્છેદ 124(4) સુપ્રીમ કોર્ટ જજને હટાવવાની પ્રક્રિયા છે. આવી જ પ્રક્રિયા કોના માટે હોય? હાઈકોર્ટ જજ. આવી જ પ્રક્રિયા કોના માટે હોય દોસ્તો? તો કે CAG. આવી જ પ્રક્રિયા કોના માટે હોય? UPSC. આવી જ પ્રક્રિયા કોના માટે હોય? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. તો આના માટે તો વિશેષ પ્રક્રિયા છે ભાઈ. સુપ્રીમ કોર્ટ આમાં કોઈ પણ પ્રકારે હટાવી શકશે નહીં. તો યાની કે આ બાબતને મારે ગલત કરવાનું. તો મારી પાસે બે ઓપ્શન સાચા આવે, 1 અને 2. આવું સાચું પડે તો મારું કયું છે? સી ઓપ્શન રાઈટ આવશે. ત્રીજો ક્વેશ્ચન મસ્ત થઈ ગયો, હે ને? દિવાળીનો તહેવાર છે દોસ્તો,
રોજનો જે છે કંઈ નહીં તો 5-7 કલાક જો આપણાથી નીકળી શકતી હોય તો હું માનું છું કે તમારા તહેવારના સમયગાળામાં પણ તમે આટલા જે છે એ હેલ્ધી પ્રિપરેશન કરતા હોય તો એનું સારામાં સારું ફ્રૂટફુલ આપણને આઉટપુટ મળવાનું છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે આપણે દોસ્તો દિવાળીના તહેવારને સેક્રિફાઈસ કરી અને પ્રિપરેશન કરીએ છીએ. દિવાળીનો તહેવાર છે છતાંય આપણે તહેવાર નથી મનાવતા, એની જગ્યાએ આપણે આપણા કરિયરનો તહેવાર તરફ આગળ જઈએ છીએ. તો આ કોઈ તમને હવા ભરવાની વાત નથી, પરંતુ દોસ્તો એક પ્રકારની બહુ સારી બાબત કહેવાય. અને એવી બહુ ચિંતા ન કરતા, ગામ જે છે એ જે નથી વાંચતું એને કંઈ બહુ આવડતું નથી, હે ને, તો આ બધા લેક્ચર જે છે એના જવાબ દેતા હોત. એટલે આપ જે લેક્ચર જોવો છો તમને એમ થાય સર અમે જ આ બધું કરીએ છીએ, બાકી બધા તો જે છે એ સારી રીતે તહેવારને જે છે એન્જોય કરે છે. ભલે કરતા દોસ્તો, હે ને. આ વસ્તુ આજની 5 વર્ષ પછી પછી કેવા કેવા બાના કાઢશે, ઓ માય ગોડ સર હું વાંચું એવું તો પૂછાતું નથી, હું તો 2 વર્ષથી તૈયારી કરું પણ તૈયારીમાં તો કંઈ થતું નથી, કેવું કેવું કરશે. એટલે કરતા વાજ ભાઈ તું સારી રીતે તો પાસ થાય, બાકી પાસ થવાની સંભાવના નથી તારી. ચલો, ન્યાયાધીશોની નિયુક્તિ પદ સંબંધિત કયા નિવેદનો સાચા છે? કોલેજિયમ સિસ્ટમ ન્યાયાધીશોની નિમણૂક માટે જે છે એ ઉપયોગમાં આવે છે. ભારત દેશમાં કોઈ પણ પ્રકારના જે છે એ જજ લોકોની નિમણૂક કરવી હોય તો આપણે ત્યાં દોસ્તો સેકન્ડ જજીસ કેસ આવ્યો હતો. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું, જ્યાં આપણે ત્યાં સિસ્ટમ લાવવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ દ્વારા, કોલેજિયમ સિસ્ટમ, હે ને. આ કોલેજિયમ સિસ્ટમમાં એક મુખ્ય જજ, 4 અન્ય જજ, ટોટલ કેટલા? 5. એ કોને સલાહ આપે? પ્રેસિડેન્ટને આપે સલાહ. ઓકે, પ્રેસિડેન્ટ એક વખત સલાહ મોકલી દે, પરત મોકલવી હોય તો, પણ ત્યારબાદ આવેલી સલાહ માનવી પડશે. ઠીક છે. તો કોલેજિયમ સિસ્ટમ ન્યાયાધીશોની નિમણૂક માટે છે. ક્યારે આવી? તો કે ભાઈ સેકન્ડ જજીસ કેસમાં. અને બીજું યાદ રાખજો કે કોલેજિયમ સિસ્ટમનો કોઈ બંધારણમાં તમને ઉલ્લેખ જોવા મળતો નથી. કોલેજિયમ સિસ્ટમ તમને પ્રશ્ન પૂછે કે શું બંધારણમાં કોલેજિયમ સિસ્ટમનો ઉલ્લેખ છે? ના દોસ્ત, ક્યાંય ઉલ્લેખ નથી. ન્યાયાધીશોને પદ પરથી હટાવવા માટે ફક્ત સાબિતી, દુર્વ્યવહાર કે અસમર્થતા જરૂરી છે. ન્યાયાધીશોને પદ પરથી હટાવવા હોય તો દુર્વ્યવહાર અથવા તો દોસ્તો અસમર્થતા, આવા 2 રીઝન હોવા જરૂરી છે. તો આ પણ સાચું છે. નિમણૂક માટે ન્યૂનતમ ઉંમર 40 વર્ષની હોવી જોઈએ. ના, ભારતના બંધારણમાં ન્યૂનતમ ઉંમર તો રાષ્ટ્રપતિની હોય, ઉપરાષ્ટ્રપતિની હોય, લોકસભા રાજ્યસભાના જે છે એ સભ્યની હોય, રાજ્યપાલની હોય. આમના માટેની કોઈ જે છે એ ન્યૂનતમ એજ નથી હોતી. યાની ત્રીજું સ્ટેટમેન્ટ ગલત. તો કયું આવશે દોસ્તો? પેલું અને બીજું. એકદમ સ્મૂથલી આપણે જે છે ચાલતા જાય છે, એકદમ સ્મૂથલી. એટલી તમને મજા આવશે દોસ્તો કે તમારું જે નોલેજ બી બહુ સારું ગેઇન થશે, અને આખા દિવસમાં તમે જે લેક્ચર જોયા હશે ને એ તમને ખુદને ફીલ થશે કે ભાઈ આવા તો અમે લેક્ચર જોયા છે. કારણ કે મેં તમને પેલા લેક્ચર આપી જ દીધેલા છે, અને એ લેક્ચરના અનુસંધાને દોસ્તો જે છે આપણે શું કરીએ છીએ કે તમારે મસ્ત મજાની પ્રિપરેશન કરવાની. હા, એક કોન્સ્ટન્ટ જોડાયેલા રહેવું પડે. તમે પાછા જે છે 2 દિવસ જોડાઓ ને 1 દિવસ ના જોડાઓ ને 2 મહિના તૈયારી કરો ને 1 મહિના તૈયારી ના કરો, એમ ના ચાલે. કોન્સ્ટન્ટ જે છે તૈયારી કરવી પડશે તમારે. ઠીક છે? યસ દોસ્તો, આગળ વધીએ. અચ્છા, આવી જ તૈયારી કરવી હોય તો દોસ્તો આજે જે છે એ આ ઓફરનો છેલ્લો દિવસ છે. આમાં તમને 10% જે છે ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય છે. તો આપે જો STI ના 80 દિવસના માસ્ટર પ્લાનમાં જોડાવવું હોય તો આપનું હાર્દિક સ્વાગત છે. સિલેબસ મુજબ તમામ તમને દોસ્તો લેક્ચર મળી જશે. સિલેબસ મુજબ તમને PDF પણ મળી જશે, અને સિલેબસ મુજબ દોસ્તો જે છે આપણે રોજના MCQ પણ તમને આપશું. તો આપને પ્રિપેરેશન કરવી હોય તો આપનું હાર્ટલી વેલકમ છે. આનો ડેમો લેક્ચર જોવો હોય તો પણ આપણી એપ્લિકેશન કણેજ ગાઈડન્સ તમે ડાઉનલોડ કરજો, ત્યાંથી તમને ડેમો લેક્ચર જે છે એ મળી જવાનો છે. ત્યારબાદ આપ નક્કી કરજો. અને આપ GPSC ની ક્લાસ 1-2, આદિજાતિ વિકાસ અધિકારી, રાજ્ય વેરા નિરીક્ષક, આ બધાની તૈયારી કરવા ઈચ્છતા હોય તો આના માટે 400 કરતા વધારે જગ્યાઓ જે આવવાની છે, એમાંથી 323 તો દોસ્તો STI ની જ અત્યારે વાત કરીએ છીએ. ત્યારબાદ 100 જગ્યા તો ક્લાસ 1-2 માટે જ આવી જવાની છે, આદિજાતિ વિકાસ અધિકારી સેમ. તો આ જગ્યા માટે એક એડવાન્સ કોર્સ છે એ તમે લઈ શકો છો, જ્યાં તમને દોસ્તો એક તો હું કેવી રીતે તૈયારી કરવી જોઈએ, શું વાંચવું જોઈએ, શું ન વાંચવું જોઈએ એ તમને કહીશ, અને બીજું તમને મટીરિયલ પણ આપીશ જે તમે પ્રિન્ટ પણ કરી શકશો. ઠીક છે? અને આ આપણા ફેકલ્ટીઓની જે છે એ કોર ટીમ છે.
અત્યાર સુધી દોસ્તો આટલું પૂછાયેલું છે આપણે એસટીઆઈ ની લાસ્ટ એક્ઝામમાં દોસ્તો 60 કરતા વધારે ક્વેશ્ચન પૂછાયેલા, બેઠા ક્વેશ્ચન, ઠીક છે. આસિસ્ટન્ટ મેનેજર 75 ક્વેશ્ચન, એસીએફ આરએફઓ અકાઉન્ટ ઓફિસર એમાં 31 ક્વેશ્ચન છે. તો આવું આપણી એક્ઝામમાં જે છે એ પૂછાય છે આપણા લેક્ચર્સમાંથી. તો તમારે આવું શીખવું હોય તો આપ આવી શકો છો. અને આ બાબત યુટ્યુબમાંથી પણ તમે જોઈ શકો કેટલા ક્વેશ્ચન આપણા જે છે એ કન્ટેન્ટમાંથી પૂછાણા છે. ઓકે, પાંચમા ક્વેશ્ચન તરફ જઈએ દોસ્તો. સર્વોચ્ચ ન્યાયાલયના અભિલેખ મતલબ કે કોર્ટ ઓફ રેકોર્ડ, આ કોર્ટ ઓફ રેકોર્ડ અંગેના જે છે એ સાચા નિવેદન તમારે તપાસવાના છે. સર્વોચ્ચ ન્યાયાલય પોતાના ચુકાદાઓને પ્રકાશિત કરે છે જે દ્રષ્ટાંત તરીકે ઉપયોગી થાય છે. ભારત દેશમાં દોસ્તો કોઈ પણ પ્રકારની સર્વોચ્ચ ન્યાયાલય હોય તો એમના ચુકાદા તેમની અંતર્ગત આવતી તમામ કોર્ટ દ્વારા જે છે માન્ય રાખવા પડે. સુપ્રીમ કોર્ટે આપેલો આદેશ અન્ય તમામ કોર્ટ માટે જે છે બંધન કરતા જ રહેશે. અને અન્ય કોર્ટ એમનો ચુકાદો યાની કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અન્ય કોર્ટ એઝ અ રેફરન્સ તરીકે પણ જે છે એ લઈ શકશે. સાચું છે. ન્યાયાલયના અભિલેખ ઉપર કોઈ અન્ય અદાલતમાં ચર્ચા કરી શકતા નથી. 100% ભાઈ. સુપ્રીમ કોર્ટમાં જે નિર્ણય આવી ગયેલો છે, સુપ્રીમ કોર્ટમાં દોસ્તો તમને જામીન અરજી મંજૂર થઈ ગઈ છે, તો આનું ઓબ્જેક્શન તમે જે છે એ જિલ્લા અદાલતમાં ન લઈ શકો. શું કામ? સુપ્રીમ કોર્ટે તો આપણે કહી જ દીધું છે. આ વસ્તુ સાચી થઈ જાય. સર્વોચ્ચ ન્યાયાલયના અધિકાર અભિલેખની અવગણના માટે દંડ જે છે એ કરવાનો અધિકાર છે. ભારત દેશમાં દોસ્તો સર્વોચ્ચ ન્યાયાલય છે અને એનો આદેશ અને એનો જે છે એ રેકોર્ડ એ તમે એની અલગથી જે છે એ સુલઝાવી દો, હાઈકોર્ટ અથવા તો જિલ્લા કોર્ટ અથવા તાબા હેઠળની કોર્ટ, એ કેમ ચાલે? તો સર્વોચ્ચ ન્યાયાલય દોસ્તો તમને દંડ ફટકારશે જ. તો આ બાબત બી સાચી થાય. આ અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટને સીમિત છે, ઉચ્ચ અદાલત યાની કે હાઈકોર્ટ જે છે એમને નથી. ના દોસ્ત, આપણે ત્યાં જે કોર્ટ ઓફ રેકોર્ડ છે, આ કોર્ટ ઓફ રેકોર્ડ સુપ્રીમ કોર્ટને બી મળે છે અને હાઈકોર્ટને બી પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમારું ચોથું સ્ટેટમેન્ટ જે છે એ ગલત થઈ જાય. કોર્ટ ઓફ રેકોર્ડ તો સુપ્રીમ કોર્ટ નહીં છે, હાઈકોર્ટ નહીં છે. તો 1, 2 અને 3 ડન છે? યસ. ચલો આગળ વધીએ. છઠ્ઠું, નીચેની સાથે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ વિશે યોગ્ય અથવા તો ખોટા નિવેદન ઓળખો. દરેક રાજ્ય માટે બંધારણમાં એક ઉચ્ચ ન્યાયાલય હોવું ફરજિયાત છે. હા, ભારત દેશમાં જે છે એ દરેક જે છે એ રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય જે છે એ રાખવું જોઈએ. તો આ બાબત તો સાચી થઈ જશે દોસ્તો. અનુચ્છેદ 214 માં લખેલી છે. એટલે રાષ્ટ્રપતિને સલાહ વગર ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને કોઈ પણ સમયે બદલી શકાય છે. રાષ્ટ્રપતિ છે તો અને એ રાષ્ટ્રપતિને દોસ્તો સલાહ આપવા વગર તમે હાઈકોર્ટના જજની બદલી કરી શકો છો? ના. હાઈકોર્ટ જજની બદલી અનુચ્છેદ 222 અંતર્ગત રાષ્ટ્રપતિ જે છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સાથે ચર્ચા કર્યા બાદ કરશે. સો આ બાબત ગલત થઈ જાય. ઉચ્ચ ન્યાયાલય નજીરી અદાલત તરીકે કાર્ય કરે છે. જી હા ભાઈ, આપણે ત્યાં દોસ્તો 215 નંબરના આર્ટિકલમાં લખ્યું જ છે કે ભાઈ આપણી હાઈકોર્ટ જે છે એક પ્રકારે નજીરી અદાલત કહેવાશે. જેમ સુપ્રીમ કોર્ટ નજીરી અદાલત, તો આ પણ સાચું થઈ જાય. તો હવે જોઈ લઈએ 1 અને 3 સાચા છે. હા ભાઈ, અરે 1, 3 સાચા છે, બીજું ખોટું છે. યસ. થોડો દોસ્તો જે છે એ શબ્દની માયાજાળ વાળો પ્રશ્ન છે. થોડોક તમારા વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. કદાચ યાદ રાખજો કે ઘણીવાર એવું થતું હોય કે તમે સ્ટેટમેન્ટ જે છે એ સારા કરો કે સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2, સ્ટેટમેન્ટ 3, પણ પછી પાછા તમે ઓપ્શન સિલેક્ટ કરવા જાઓ ત્યારે પાછી ગલતી કરી લ્યો. એટલે આ ન થાય એની જે છે એ ખાસ તકેદારી રાખજો. ઠીક છે? યસ દોસ્તો. 7મો ક્વેશ્ચન, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિયુક્તિ અને પદાધિકારી અંગેના જે છે વિધાન તપાસો. ન્યાયાધીશ ભારતના નાગરિક હોવા જોઈએ. હાઈકોર્ટના જજ બનવું હોય તો તમારે દોસ્તો બટ ઓબ્વિયસ છે કે ભારતના નાગરિક જે છે હોવું જોઈએ. નિમણૂક માટે ઓછામાં ઓછા 10 વર્ષનો ન્યાયિક અનુભવ અથવા ઉચ્ચ ન્યાયાલયમાં જે છે એ વકીલાતનો જે છે એ અનુભવ હોવો જોઈએ. હા, ઉચ્ચ ન્યાયાલયમાં દોસ્તો તમારે જજ બનવું હોય તો ઓછામાં ઓછો 10 વર્ષનો ન્યાયિક. અહીંયા જો હાઈકોર્ટની જગ્યાએ દોસ્તો જિલ્લા અદાલત હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય તો 7 વર્ષનો અનુભવ જોઈશે. આ યાદ રાખજો.
ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમારે જિલ્લા અદાલતમાં જજ બનવું હોય તો કેટલા? 7 વર્ષનું. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક માટે કાયદાના નિષ્ણાત હોવું જે છે એ ફરજિયાત છે. ઉચ્ચ ન્યાયાલયના નિમણૂક જે છે એ બનવું હોય તો કાયદાના નિષ્ણાત હોય એવું જરૂરી નથી દોસ્તો. કદાચ કોઈ કાયદાનો નિષ્ણાત ન પણ હોય, હે ને, પરંતુ એની પાસે જ્યુડિશિયલ એક્સપિરિયન્સ હોવો જોઈએ. હા, આ કાયદાના નિષ્ણાત ક્યાં? સુપ્રીમ કોર્ટની જે છે એ શાસન ની સ્થિતિ ની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની શાસન પદ્ધતિઓ હોય એ સુપ્રીમ કોર્ટની શાસન પદ્ધતિની વિરુદ્ધમાં દોસ્તો જે છે એ જ્યારે આ બાબત હોય તો લાગુ પડે. ઓકે, અન્યથા જે છે કાયદાના નિષ્ણાત હોવું જરૂરી નથી. આજે મેં તમને એક્સપ્લેનેશન આપ્યું છે. તો ત્રીજું ગલત થઈ જાય તો પેલું અને બીજું સાચું થઈ જશે આપણું, હે ને. હવે મુનો અહીંયા સાચું કરીને જ આવે ત્રીજું. ચલો હવે તમને ગેરંટી સાથે કહું છું, તમે ત્રીજું જે છે એ સાચું કરીને જ આવો. તો આવું કરવાનું નથી. ઓકે, વડી અદાલતના ન્યાયાધીશોની સેવા અને નિવૃત્તિ વિશે વિચારો. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ 62 વર્ષની ઉંમર સુધી જે છે પદ પર રહે છે. આપણે ત્યાં હાઈકોર્ટ હોય તો હાઈકોર્ટના જજ દોસ્તો કેટલા? તો કે જે છે એ 62 સુધી જે છે એ રહે છે. હાઈકોર્ટના જજના સમયગાળો દોસ્તો અહીં લખેલો જ છે, કેટલા? 219 માં લખેલો છે. નિવૃત્તિ પછી અન્ય ન્યાયાલયમાં વકીલાત કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ નિવૃત્તિ પછી દોસ્તો અન્ય કોઈ જગ્યાએ વકીલાત કરી શકતા નથી. આ વકીલાત કરી શકે ના. રાષ્ટ્રપતિને રાજીનામું આપી ન્યાયાધીશ પોતાનું પદ જે છે એ છોડાવી શકે છે. રાષ્ટ્રપતિ જે છે એને રાજીનામું આપી દે અને ન્યાયાધીશ પોતાનું પદ જે છે એ છોડાવી શકે છે. તો યાદ રાખવાનું, સેવા અને નિવૃત્તિ. કારણ કે આજે દોસ્તો જે છે એ મુખ્ય ન્યાયાધીશ છે, એમને રાષ્ટ્રપતિને આપવાનું, અન્યને નથી આપવાનું. તો આપણું જે છે એ આ ગલત થઈ જશે. તો યાદ રાખવાનું, વિધાન પ્રમાણે જે છે એ માત્ર ને માત્ર બીજું ખોટું છે. આમ તો અહીંયા તમારે ઓપ્શન બી જે છે થોડા ચેન્જ કરવા પડે, હે ને. આ જે છે એનો ઓપ્શન થોડો ચેન્જ કરવો પડશે, અન્યથા તમારું જો સાચું પડે તો અહીં તમારે 2 અને 3 આ પ્રમાણે રાખવું પડશે. તો 2 અને 3 ખોટા છે, 1 તમારું સાચું છે. ડન? ઓકે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા વિશે વિચારો. આ બાબત એ બહુ સાચી છે દોસ્તો. મેં તમને શરૂઆતના લેક્ચરમાં કીધું છે, અનુચ્છેદ 124(4) શું કહે છે કે ભાઈ કોઈ પણ લોકસભા કે રાજ્યસભામાં પ્રસ્તાવ લાવી શકાય. લોકસભામાં હોય તો 100, રાજ્યસભામાં હોય તો 50. પ્રસ્તાવ 100 લોકસભાના સભ્યો કે 50 રાજ્યસભાના સભ્યો દ્વારા લાવવામાં આવે છે. રાષ્ટ્રપતિને જે છે એ મોકલવો પડે. અહીંયા શું કીધું છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ પ્રસ્તાવ લાવવાનો થાય. સમિતિની તપાસમાં ન્યાયાધીશ દોષી ઠેરવવામાં આવે તો બંને ગ્રુપ 2/3 બહુમતીથી પસાર કરવો પડે. જી હા, રાષ્ટ્રપતિ એક તરફી આદેશ આપી ન્યાયાધીશને હટાવી શકે ના, એવું ન થવું જોઈએ. રાષ્ટ્રપતિ એક તરફી જે છે એ આદેશ આપી એને હટાવી શકે નહીં. તો રાઈટ આન્સર શું આવશે દોસ્તો? એ. પહેલું અને બીજું તમારું અહીંયા સાચું થઈ જશે. ડન છે? ઓકે. ઉચ્ચ ન્યાયાલયના કાર્યકારી ન્યાયાધીશ સંબંધિત વિધાનો સાચા આપો. જ્યારે મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય ત્યારે રાષ્ટ્રપતિ કાર્યકારી ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. ઉચ્ચ ન્યાયાલય જે છે એના કાર્યકારી મતલબ કે જ્યારે મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિ જે છે એ એક્ટિવ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની જેવી રીતે સુપ્રીમ કોર્ટમાં જરૂરિયાત હોય એવી રીતે અહીંયા પણ જે છે નિમણૂક કરી શકે છે. તો આ બાબત સાચી થઈ જાય. કાર્યકારી ન્યાયાધીશ કાયમી ન્યાયાધીશ પદ પર ન આવે ત્યાં સુધી જે છે કાર્યરત રહેશે. જી હા ભાઈ, જ્યાં સુધી દોસ્તો જે છે એ કાયમી જજ ન આવે ત્યાં સુધી કાર્યકારી રહેશે. કાર્યકારી ન્યાયાધીશને વડી અદાલતના ન્યાયાધીશના સમાન વેતન, પગાર, ભથ્થાઓ મળશે. હા ભાઈ, આ પણ સાચું છે. તો આ તમારું વિધાન જે છે એ 1, 2, 3 બધા સાચા હોય તો શું થઈ જશે દોસ્તો? હા, બધા સાચા વાળો એક જ સ્ટેટમેન્ટ તમારું સાચું હતું, બી. ચલો, તો આજનો દોસ્તો આ તમારો દિવસ હતો. કેટલામો? તો કે 15. આ day 15 out of 18, 80 દિવસમાંથી તમારા 15 દિવસ જે છે દોસ્તો એ કેવા પૂર્ણ થઈ ગયા છે.
15 દિવસના જે છે એ લગભગ આપણે 150 ક્વેશ્ચન તો જોયા જ છે, પણ એની સાથે એનું એક્સપ્લેનેશન કરીએ તો લગભગ 500 ક્વેશ્ચન આપણે બંધારણના જોયા. હવે 16મો દિવસ આવતીકાલે. તો આ 16મા દિવસમાં દોસ્તો જે છે એ આપણી 24 તારીખ થશે અને 24 ઓક્ટોબરે આપણે ત્યાં મહત્વના ચુકાદાઓ જોવાના છે. ઠીક છે, સુપ્રીમ કોર્ટના જે મહત્વના ચુકાદાઓ એના લેક્ચર મેં અપલોડ કરી દીધા છે. પ્લસમાં દોસ્તો લેક્ચરનું મટીરિયલ પણ મેં તમને બનાવી આપ્યું છે. તો આ બધું આપણે જોઈ લેવાનું થશે. ઠીક છે, તો રજા લઉં છું. આવજો, બાય, સિયા. પહેલી વખત જે છે આપ એપ્લિકેશનમાં આવ્યા હોય અને આપને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવું હોય તો આપ કરી શકો છો. આના માટે ગ્રુપ પણ આપણી પાસે બનેલું છે. આ ગ્રુપમાં જોડાવવું હોય તો આ નંબર ઉપર તમે તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને મોકલી શકો છો. ઠીક છે, ચાલો તો આવજો, બાય, સિયા.